પોસ્ટર બનાવવા માટે સૌપ્રથમ આપણે જઈશું પિક્ચર લેબમાં. આ પિક્ચર લેબનું ઇન્ટરફેસ છે. ચાલો આપણે એવું પોસ્ટર બનાવવાનું છે. સૌપ્રથમ તો આપણે પહેલા આનાથી સાઈઝ નક્કી કરી લઈશું. ઇમેજની સાઈઝ આવશે આપણે કસ્ટમમાં જઈને યુટ્યુબ બેનર, આપણે જે યુટ્યુબની બેનર બનાવવાનું છે એટલે યુટ્યુબ ચેનલ બેનર. ચલો અહીંયા ઓકે આપી દેવી. આવું ઇન્ટરફેસ આવશે. હવે આપણે એક ઇમેજ લેવાની છે. પ્લસ વાળો આઇકન છે એમાં દબાવીને અહીંયા ફ્રોમ ગેલેરીમાંથી આવી ઇમેજ લેવા માટે ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપી છે એમાં હાય મોકલવું. અહીંયા ઓકે દઈ દેવાનું. પછી આને આપણે અડવાનું નથી, અને આપણે અહીંથી રિલેટિવ સાઇઝ સિલેક્ટ કરી 100 કરી નાખવાની છે. ડન કરી દેવાનું છે. આનાથી કલર ચેન્જ કરી લેવાનો છે આપણી રીતે. જે રાખવો હોય, લાલ રાખવો હોય લાલ. પછી અહીંયા ઓકે આપી દેવાનું. ત્યાર પછી પાછું આપણે બેકગ્રાઉન્ડ ઇમેજ લઈ લેવાની છે. બેકગ્રાઉન્ડ ઇમેજ લઈ લેવાની. બેકગ્રાઉન્ડ લઈને આપણે એને સિલેક્ટ કરી નાખવાનું. એની આપણે ક્વોલિટી ડાઉન કરી દેવાની છે. ડાઉન કરીને એને આપણે આપી દેવાનું છે ટુ બેક. જો આપણે બે લાઈન દેખાય છે ને, જે કા અને કા, બંનેની વચ્ચે આપણે બધા સ્ટીકર એડ કરવાના છે. ચલો આપણે પાછો પ્લસ વાળા આઇકનમાં ફ્રોમ ગેલેરી એમાંથી લેવાનું છે. આપણે સ્ટીકર લેવાના છે ગેલેરીમાં. સ્ટીકર મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં જે ટેલિગ્રામની લિંક આપી એમાં જઈને હાય મોકલવાનું, એટલે તમને સ્ટીકર મળી જશે ગેમિંગ માટેના. અને આમ એડજસ્ટ કરી લેવાનું. અને આવી રીતના મેં એડજસ્ટ કરી લેવાનું છે. બે લીટીની વચ્ચે રાખવાનું. ત્યાર પછી આને લોક કરી દેવાના છે. પાછું પ્લસ વાળા આઇકનમાં જઈને ફ્રોમ ગેલેરી. હવે આપણે ટેક્સ્ટ લેવાનું છે. ટેક્સ્ટમાં નાખવાનું છે આપણે વિવેક ગેમિંગ. નાખ્યા પછી આપણે એને ફોન સિલેક્ટ કરવાના છે. આમાંથી ફોનનો ઓપ્શન લઈને અને ફોન સિલેક્ટ કરવાના છે. સારા લાગે ફોન રાખવાના.
ગેમિંગનો ફોન સિલેક્ટ કરીને આપણે એને સિલેક્ટ કરી લેવાનું છે આવી રીતના.